FYBA ઇકોનોમિક્સ પેપર નંબર 4 લાસ્ટ લેક્ચરમાં આપણે 12મી પંચવર્ષીય યોજનાની ડિટેલ મેળવી. હવે આજે આગળ ટોપિક વધારતા આજે જોઈએ આપણે 12મી પંચવર્ષીય જે યોજના છે એ યોજનાનો મુખ્ય કાર્યક્રમ શું છે અને એનો લક્ષ્યાંક શું છે. નવી આર્થિક સુધારાના લીધે ભારતીય અર્થતંત્રમાં એક બાજુ આર્થિક વિકાસની ઝાકમઝાળ ફેલાયેલી રહે છે, તો બીજી બાજુએ કેટલીક વાસ્તવિક સમસ્યા છે એ વિકરાળ સ્વરૂપ ઊભી કરી રહી છે, વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. તેથી તેને વધુ વિકરાળ બનાવતી અટકાવવા માટે અને કેટલાક પાયાના પ્રશ્નોને હલ કરવા માટે 12મી પંચવર્ષીય યોજના જે છે એને વિવિધ આર્થિક ક્ષેત્રે દ્વારા જુદા જુદા કાર્યક્રમ છે એ હાથ ધરવામાં આવ્યા છે કે ભાઈ અમુક જે પ્રશ્નો છે એ મોટા સ્વરૂપે ન થાય એ માટે 12મી પંચવર્ષીય યોજનામાં એ કાર્ય હાથ ધરવામાં આવ્યા છે. તો નંબર 1 છે ગરીબી નિવારણ કાર્યક્રમ. ગરીબીની સમસ્યા એ આપણી પાયાની સમસ્યા છે. આજકાલથી આપણો દેશ આઝાદ થયો ત્યારથી ચાલી આવે છે અને 11મી યોજના જે છે એના અંત સુધીમાં એનો કોઈ હલ થઈ શક્યો નહોતો. તેથી 12મી યોજનામાં પણ એના ઉપર જ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું અને આ યોજના અંત સુધીમાં ગરીબી રેખા નીચે જેટલા લોકો આવે છે એમાં 10% ઘટાડો થાય એવું ડિસાઇડ કરવામાં આવ્યું. ગરીબી નિવારવા માટે જુદા જુદા કાર્યક્રમ છે હાથ ધરવામાં આવે. એમાં નંબર 1 આપણને આપ્યું છે ગરીબીની સમસ્યાને હળવી કરવા માટે સરકારે હસ્તકના સામાજિક કલ્યાણ સંબંધિત જે પ્રોજેક્ટ છે એનું વિસ્તરણ સરકારે શરૂ કર્યું છે. સરકાર હસ્તક જે પ્રોજેક્ટ છે એમાં સમાજ કલ્યાણ થાય એવા પ્રોજેક્ટનું વિસ્તરણ શરૂ કર્યું છે. કુટુંબ નિયોજનના કાર્યક્રમો લોકો સ્વેચ્છાએ સ્વીકારે તે પ્રકારનું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે. સામાજિક વીમાની યોજનાઓનું વિસ્તરણ પણ કરવામાં આવ્યું છે. ગ્રામીણ અને શહેરી ક્ષેત્રે રોજગારીની તકમાં વધુમાં વધુ વધારો થાય તેવા પણ પ્રયત્નો હાથ ધર્યા છે. ગરીબીના પ્રશ્નોને હલ કરવા માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્વાસ્થ્યની સવલતમાં સુધારો થાય તેવી પણ વ્યવસ્થા કરી છે. ઝડપી આર્થિક વિકાસની જે સ્થિતિ છે એ આર્થિક વિકાસની સાથે તે સમતોલ બને તે હેતુથી આર્થિક વિકાસના નક્કર લાભો હરેક વ્યક્તિ સુધી પહોંચે તે અંગે ખાસ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. આમ ગરીબ નિવારવા માટે સરકારે કયા કાર્ય હાથ ધર્યા છે. સરકારે પહેલાં તો એવું ડિસાઇડ કર્યું 10% જેટલી આ યોજનાના અંત સુધીમાં 10% ગરીબીમાં ઘટાડો જોવા મળે. સરકારે સામાજિક કલ્યાણના પ્રોજેક્ટ છે એમાં વધારો કર્યો. કુટુંબ નિયોજકના કાર્યક્રમમાં લોકો સ્વેચ્છાએ ભાગ લે એવું કાર્ય કર્યું. સામાજિક વીમાની જે યોજના છે એનું વધારો કર્યો. ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે વધારેમાં વધારે રોજગારી મળે એવા પ્રયત્ન કર્યા. ગરીબીના પ્રશ્ન હલ કરવા માટે સારું એવું શિક્ષણ મળે, સ્વાસ્થ્ય મળે એવી સવલતો પણ સરકારે ઊભી કરી છે. અને જે ઝડપી આર્થિક વિકાસ સાથે તે સમતોલ બને એ હેતુથી આર્થિક વિકાસના નકલ લાભો હરેક વ્યક્તિ સુધી પહોંચે. ઇટ મીન્સ જે ઝડપી વિકાસ થાય છે તેમાં ગરીબ લોકો પાછળ ન રહી જાય, તાલમેલ મેળવી શકે એ માટે હરેક વ્યક્તિ સુધી સરકારની જે સ્કીમ છે એ સ્કીમ પહોંચે એ અંગે સરકારે ખાસ પ્રયત્ન હાથ ધર્યા છે. અને અનુસૂચિત જાતિ જનજાતિ અન્ય વર્ગના લોકો વચ્ચે પણ અંતર ઘટે એવા પણ અનેક કાર્યક્રમ છે જે એ સરકારે અહીંયા હાથ ધર્યા છે. નંબર 2 બેરોજગારીના કાર્યક્રમ. ગરીબી માફક બેરોજગારી પણ એક પાયાની સમસ્યા છે અને આ બંને સમસ્યા એકબીજાને વળગીને વિકૃત બની રહી છે. તેથી ગરીબીની સમસ્યા હલ કરવી હોય તો ટૂંકું અને સરળ ઉપાય એ જ છે કે સૌથી પહેલાં બેરોજગારીની સમસ્યા છે એ હલ કરવી પડશે. કારણ કે લોકો જો રોજગારી મેળવતા હશે તો ધીમે ધીમે ગરીબી નાબૂદ થશે. માટે 11મી પંચવર્ષીય યોજનાના અંત સુધીમાં તે શક્ય બન્યું નહોતું. તેથી 12મી પંચવર્ષીય જે યોજના આવી એમાં આ સમસ્યાને હલ કરવા માટે ખાસ એવું ધ્યાન આપવામાં આવ્યું છે અને આ બેરોજગારીની નિવારવા માટે કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યા છે. એમાં નંબર 1 કીધું છે ક્યાં કાર્યક્રમ હાથ ધર્યા છે તો કે 12મી પંચવર્ષીય યોજના જે છે એમાં સરકારે સરેરાશ વાર્ષિક 4.6% દરે બેકારીનું પ્રમાણ ઘટાડવાનું નક્કી કરેલું છે. 2012થી લઈને 17 સુધીમાં બિનકૃષિ ક્ષેત્રે 5 કરોડ નવી રોજગારીની તક સર્જાય એવું પણ નક્કી કરવામાં આવ્યું છે. 2017 જ્યારે આપણે યોજના પૂરી થશે હવે તો થઈ જ ને, અત્યારે 2020 ચાલે છે, 21 ચાલે છે, તો સરકારે 5 કરોડ નવી રોજગારીનું સર્જન થાય કૃષિ ક્ષેત્રે બિનકૃષિ ક્ષેત્રે એવા તબક્કા હાથ ધર્યા છે. અથવા એવું કહી શકાય કે હરેક વર્ષ 1 કરોડ રોજગારી તકનું નિર્માણ થાય એવું અહીંયા સરકારે ડિસાઇડ કર્યું છે. અર્થતંત્રમાં જે શ્રમિકોની સ્કિલ છે એમાં વધારો થાય એવી વ્યવસ્થા સરકારે ઊભી કરી છે અને સાથે સાથે ગ્રામીણ ક્ષેત્રમાં જે શ્રમિકોની
ગ્રામીણ ક્ષેત્રમાં જે બેકારી છે એને હલ કરવા માટે પશુપાલન, બગાયત, વનીકરણ, મરઘા, બતક ઉછેર આ બધી પ્રવૃત્તિઓમાં પણ વધારો કરવાનું સરકારે નક્કી કર્યું છે અને વધારો કરવામાં આવ્યું છે. નંબર 3, ખેત વિકાસ ગ્રામીણ વિકાસ કાર્યક્રમ. ખેતી આજે આપણા માટે એક મુખ્ય વ્યવસાય છે, આપણા દેશ માટે આપણો મુખ્ય વ્યવસાય છે, કારણ કે આપણો ભારત જે છે એ ખેતી પ્રધાન દેશ છે. માટે ખેતમાં વધારો થાય, ખેતીનો વિકાસ થાય એ મહત્ત્વનું આજકાલ હવે વધી ગયું છે. અને એ માટે ખેત વિકાસ ગ્રામીણ વિકાસ માટે સરકારે જુદા જુદા પગલાંઓ લીધા છે. જેમાં નંબર 1 આપણને કીધું છે કે ગ્રામીણ વિસ્તારની જે ગરીબી અને બેકારી છે એ હલ કરવા માટે ખેતી ક્ષેત્રે સરેરાશ 4% દરે વધારો કરવાનું લક્ષ્યાંક જે છે એ નક્કી કરવામાં આવ્યું છે. નંબર 2, ખેતી સાથે આનુષંગિક પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, વનીકરણ, મરઘા, બતક ઉછેર એવી પ્રવૃત્તિઓનું પણ વધારવા માટે નક્કી કરવામાં આવ્યું છે. નંબર 3, કૃષિ ક્ષેત્રના વિકાસ માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ઇટ મીન્સ RKVY શરૂ કરવાનું નક્કી કર્યું છે. જેમાં દરેક જિલ્લાના સર્વાંગીય ખેતી ક્ષેત્રના વિકાસ માટે 10 લાખ રૂપિયાની ફાળવણી કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. અને આ યોજનામાં વિકેન્દ્રિત ધોરણે અમલ થઈ શકે તે પ્રકારના વ્યવસ્થિત પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે. નંબર 4, ખેતી ક્ષેત્રના વિકાસ માટે ખેડૂતોને સિંચાઈની સવલતો યોગ્ય સમયે પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા ઊભી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને તેમાં આશરે તેને માટે 1,09,552 કરોડ રૂપિયા જે છે એ ફાળવવામાં આવ્યા છે. નંબર 5, ખેડૂતોને કૃષિ વિકાસના કાર્ય માટે સબસિડી, લોન બેંક દ્વારા પ્રાપ્ત થાય તેવી પણ વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારમાં યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય તે પ્રકારનું વાતાવરણ પણ અહીંયા સર્જવામાં આવ્યું છે. આમ આ યોજના જે છે એ ખેત વિકાસ અને ગ્રામીણ વિકાસને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. હવે આ ઔદ્યોગિક વિકાસના જે કાર્યક્રમ છે એ જોઈએ. ઔદ્યોગિક વિકાસના કાર્યક્રમની જો વાત કરીએ તો એ જે છે એ આર્થિક વિકાસને આગળ વધારવા માટેની બીજી પાંખ છે. એક તો ખેતી અને બીજી પાંખ કઈ છે? ઔદ્યોગિક વિકાસ. ઔદ્યોગિક વિકાસ છે એ અગત્યનું બની રહ્યું છે. શું કામ? કારણ કે એ આર્થિક વિકાસ માટેની એક સારી એવી પાંખ છે. માટે તેથી આ યોજનામાં ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ પર એટલું જ ધ્યાન આપવામાં આવ્યું છે. આ યોજના ઔદ્યોગિક વિકાસ માટે અમુક કાર્યક્રમ છે જે હાથ ધરવામાં આવે છે. જેમાં નંબર 1, આ યોજનામાં ઔદ્યોગિક ક્ષેત્રે 8% ઉત્પાદન વૃદ્ધિનો દર જે છે એ નક્કી કરવામાં આવ્યો છે અને આવકારપાત્ર બાબત ગણાવી શકાય છે. ખનિજ ખોદકામનો વૃદ્ધિ દર 7.2%, જ્યારે ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહિત કરવા માટે આયાતો સરળતાથી પ્રાપ્ત થઈ શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઔદ્યોગિક વિકાસને બળ પૂરું પાડવા માટે વિદેશ વ્યાપારની નીતિમાં વધુમાં વધુ છૂટછાટ આપીને નિકાસને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું, આયાતને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું અને ઔદ્યોગિક વિકાસ માટે જરૂરી આંતરમાળખાકીય જે સુવિધા છે, સેવા ક્ષેત્ર, બેન્કિંગ ક્ષેત્રે એના ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો. તો અહીં આપણો આ ટોપિક થાય છે પૂરો. હવે નેક્સ્ટ વન ટોપિક જે આપણો છે તમને પૂછાય છે કે 12મી યોજનાની ઉજળી અને નબળી બાજુઓ સમજાવો. તો હવે એ ટોપિક શરૂ કરીએ. સૌથી પહેલાં તો 12મી પંચવર્ષીય યોજનાનો અભિગમન પત્રનું મૂલ્યાંકન તમને કીધું છે, એટલે કે બંને એક જ થાય. એને 2 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. આયોજન પંચ દ્વારા 21મી સદીના બીજા દશકામાં ભારતને એક વિકાસ સાધતા દેશમાંથી વિકસિત દેશમાં પરિવર્તિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ દિશામાં આગળ વધવાનું 21મી સદીનું 12મી યોજનાએ ત્રીજું સોપાન જે છે. તેથી આ યોજના ખૂબ જ મહત્ત્વની બની રહી છે. ભારતને એક વિકાસ સાધતા દેશમાંથી વિકસિત દેશ તરફ આગળ લાવવાનું નક્કી કરવામાં આવ્યું અને એ આગળ લાવવા માટે 21મી સદીમાં એટલે કે 12મી યોજના એનું ત્રીજું સોપાન સાબિત થયું છે. એ માટે 12મી જે પંચવર્ષીય યોજના છે ખૂબ જ મહત્ત્વની બની છે. આ યોજનાના અભિગમન પત્રમાં સર્વગ્રાહી અભ્યાસને અંતે એનું મૂલ્યાંકન કરતાં એ હકીકત સ્પષ્ટ બને છે કે જેમ કે એક સિક્કાની તેની 2 બાજુ હોય છે, તેમ આ યોજના માટે જે વ્યૂહરચના ઘડવામાં આવી છે એની પણ કેટલીક બાબતો છે આવકારપાત્ર છે, તો કેટલીક આંતરિક બાબતો નબળાઈ એની ખુલ્લી કરે છે.
તેથી આપણે એના મૂલ્યાંકનના સંદર્ભની જો વાત કરીએ તો ઉજળી બાજુએ તપાસીએ અને એની નબળી બાજુએ તપાસીએ. તમને એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાય છે કાં તો એવું પૂછાય છે એની ઉજળી અને નબળી બાજુ બતાવો, અથવા તો ફક્ત ઉજળી બાજુ પર ટૂંક નોંધ લખો, એવું પણ તમને પૂછાઈ શકે છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આજે 12મી પંચવર્ષીય યોજના છે એની ઉજળી બાજુ કઈ છે. તો ઉજળી બાજુની વાત કરવામાં આવે તો સૌથી પહેલું છે 10મી અને 11મી યોજનાનો જે સુંદર વારસો મળ્યો છે એ 21મી સદી જે છે એમાં 10મી અને 11મી પંચવર્ષીય યોજના જે થઈ એના આશાસ્પદ પરિણામોને સુંદર વારસો મળ્યો છે. આ વારસાએ 12મી પંચવર્ષીય જે યોજના છે ને ઝડપી વિકાસ માટે સુંદર એવી ભૂમિકા પૂરી પાડી છે અને એનું આયોજન પણ ઉજળું પાસું છે. નંબર 2 તમને કીધું છે 12મી યોજના વધુ ઝડપી, સુદૃઢ, સાતત્યપૂર્ણ અને અધિક સર્વસમાવેશી વિકાસનું આકર્ષક શીર્ષક આપવામાં આવ્યું છે. 12મી પંચવર્ષીય યોજનાનું શીર્ષક આપણે આની પહેલાં જ વાત કરવામાં આવી હતી. કયું શીર્ષક હતું? તો કે વધુ ઝડપી, સુદૃઢ, સાતત્યપૂર્ણ અને અધિક સર્વસમાવેશી વિકાસ. આવું શીર્ષકોને આપવામાં આવ્યું છે 12મી પંચવર્ષીય યોજનામાં. શું કામ આપવામાં આવ્યું છે? કારણ કે આ શીર્ષક એટલું આકર્ષક છે, એટલું છે કે અત્યાર સુધી વિશાળ જનસમુદાય બેકારી, ગરીબીની જે ઉપેક્ષા થતી હતી, જ્યારે આ યોજનામાં એ ભૂલને સુધારી લેવા માટે ઉપેક્ષિત વર્ગની દ્રષ્ટિ સમક્ષ રાખીને એમને સાથે રાખીને ઝડપી વિકાસ કરવામાં આવ્યો છે. ઝડપી સમતોલ આર્થિક કન્ડિશન આવે, આર્થિક વિકાસ થાય એ સાધવાના નિર્ધારણ કરવામાં આવ્યા છે. માટે આ યોજના છે એ વધારે યુઝફુલ બની છે અને એનો મુખ્ય ઉદ્દેશ એ જ છે એની ઉજ્જવળ બાજુ બની છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ આ જ છે કે ગરીબીને જે પાછળ રાખતા હતા, બેકારીને જે પાછળ રાખતા હતા, એને પાછળ નહીં પણ એને સાથે રાખીને આગળ વધો, એ જ બેનિફિટ છે. નંબર 3 પાયાની સમસ્યા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. 1 થી લઈને 11 યોજના સુધીનો જે સમયગાળો આવ્યો આપણા હાથમાં, એના લીધે વિકાસની જે દ્રષ્ટિ છે એ સારી પ્રગતિ કરી છે, પણ આપણી અર્થવ્યવસ્થાના જે પાયાના પ્રશ્નો છે એને ઉકેલવામાં સફળ થયા નહોતા. પણ આપણી જે અર્થવ્યવસ્થા છે એ જે પાયાનો પ્રશ્ન છે ઉકેલવામાં સફળ થઈ નહોતી. 1 થી લઈને 11 પંચવર્ષીય યોજના જે આવી એમાં પ્રગતિ સારી થઈ, પણ જે મેઇન પાયાની સમસ્યા હતી એ ઉકેલ ન થયો. તેથી શું થયું? તો કે લોકશાહી દેશ માટે આર્થિક વિકાસ પોકળ પુરવાર થયો. તેથી આ યોજનામાં આર્થિક વિકાસની સાર્થકતા સ્થાપિત કરવા માટે પાયાનો પ્રશ્નો જોઈએ કે બેકારી, ગરીબી, પ્રાદેશિક અસમાનતા, આર્થિક અસમાનતા જેવી પાયાની સમસ્યા ઉકેલવા માટે જુદા જુદા કાર્યક્રમ દ્વારા વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે અને એ પણ એનું એક ઉજળું પાસું ગણાવી શકાય છે. નંબર 4 લાંબા ગાળાના સંદર્ભમાં 12મી યોજનાનું ઘડતર. 12મી પંચવર્ષીય યોજનાનો જે ગાળો છે એ 5 વર્ષનો છે, બરાબર છે, પણ વાસ્તવમાં આ યોજના જે છે એનો હેતુ લાંબા ગાળાના વિકાસ માટે એક એવી આધારભૂત તૈયાર કરવામાં આવ્યો છે કે જેથી નવા જમાનાની મુક્ત વૈશ્વિક પરિસ્થિતિઓને અનુરૂપ હોય અને જેના પાયા પર દેશની પ્રગતિનું ઇમારત પણ નજીકના ભવિષ્યમાં તૈયાર કરી શકાય અને ઉચ્ચ સામાજિક જીવનનું નિર્માણ કરવાનું આપણું જે સપનું છે તે પણ સાકાર થઈ શકે, એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તો માટે એ પણ એક આની ઉજળી પાસું છે. નંબર 5 આર્થિક વિકાસની જવાબદારીની બાબતમાં સામાજિક જનજીવનને જોડવાનો નિર્ધાર. આ યોજના જે છે ભૂતકાળના અનુભવ પરથી એ વસ્તુને ધડો લેવામાં આવ્યો છે કે સ્થિરતા સાથે આર્થિક વિકાસ એકમાત્ર સરકારના એકલા પ્રયાસથી શક્ય બની શક્યો નથી. સરકાર એક જ પ્રયત્ન કરે તો એનાથી શક્ય નથી. તેથી તમારે જનતા જે જાહેર જનતા છે એને પણ એમાં સાથ આપવો પડશે. તેથી ભગીરથ કાર્યમાં જનતાની ભાગીદારી જરૂરી જ નહીં પણ અનિવાર્ય પણ છે. ફક્ત જરૂર જ નથી પણ કમ્પલસરી છે, અનિવાર્ય છે. શેના માટે? કે આગળ વધારવા માટે, વિકાસ કરવા માટે ફક્ત સરકાર એક જ નહીં પણ સાથે સાથે જાહેર જનતા પણ એમાં સાથ સહકાર આપે એવું બની શકે જોઈએ, સાથ સહકાર આપે તેવું થવું જોઈએ. તેથી 12મી પંચવર્ષીય જે યોજના આવી એ આર્થિક વિકાસની જવાબદારીની બાબતમાં સામાજિક જનજીવનને જોડવાનું સ્વીકારવામાં આવ્યું છે, તે તેનું ઉજળું પાસું છે. માટે 12મી પંચવર્ષીય યોજનાના અભિગમન પત્રના અભ્યાસ પરથી તેની બધી જ ઉજળી બાબતો છે એ આ મુજબની સાબિત થાય છે. હવે જોઈએ એની નબળી બાજુઓ કઈ છે.
તો હવે આપણે જોઈએ જે 12મી પંચવર્ષીય યોજના છે એની નબળી બાજુઓ કઈ છે, એટલે કે એની મર્યાદાઓ કઈ છે. તો 12મી પંચવર્ષીય યોજનાના જે અભિગમન પત્રની આપણે વાત કરીએ એમાં ભાવિ વિકાસ માટે જે ચિત્ર દોરવામાં આવ્યું છે એ ખૂબ જ સરસ છે. પણ ચિંતાજનક બાબત ત્યાં આવી કે 11મી યોજના સહિતના ભૂતકાળના અનુભવ અને આંતરિક અને વૈશ્વિક કક્ષાએ જે કેટલીક એવી પરિસ્થિતિઓ આવી એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે એ ચિત્ર છે એ સાકાર કરવાનું કાર્ય આપણે ધારીએ એટલું સરળ નથી. જે ચિત્ર દર્શાવ્યું છે એ ખૂબ સારું છે, પણ ધારીએ એટલું એ કાર્ય સરળ છે નહીં. કેટલીક ચિંતાજનક બાબત છે, કેટલી વિચારક બાબત છે, વાસ્તવવાદી છે. અર્થશાસ્ત્રીઓએ 12મી યોજના જે તૈયાર થઈ એના અભિગમન પત્રના વિહંગાવલોકન કરીને આ યોજના સમક્ષ પડકાર, સંભવિત ભય સ્થાનો, નબળાઈ, મર્યાદા એ દર્શાવી છે અને એને અનુસાર આ યોજના જે છે એને લક્ષ્યાંક પાર પાડવામાં અવરોધક બનનાર નેત્રદીપક ભય સ્થાનો, મર્યાદા કે પડકાર જે છે એ હવે આપણે ચર્ચા કરીએ. નંબર 1 છે અતિ મહત્વાકાંક્ષી યોજના. આ યોજના છે એ 76,69,807 કરોડનું મૂડીરોકાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું, જે 11મી યોજના હતી એના કરતાં બમણાથી પણ વધારે. 11મી યોજના આનાથી અડધાએથી ઓછા મૂડીરોકાણ માટે નાણાકીય સાધનો ઊભા કરવામાં સફળતા ન મળી હોય તો પછી એ જ નાણાકીય સાધન દ્વારા આ યોજના માટે જરૂરી એટલા મોટા મૂડીરોકાણ માટે કઈ રીતે નાણાકીય સાધનો પ્રાપ્ત થઈ શકે એવો પ્રશ્ન અહીંયા ઉદ્ભવ્યા વગર રહેતો જ નથી. ઇટ મીન્સ કે 11મી પંચવર્ષીય યોજનામાં એક તો પૈસા ભેગા નહોતા થયા, છતાંય 12મી પંચવર્ષીય યોજનામાં 11મી પંચવર્ષીય યોજના કરતાં પણ બમણાથી પણ વધારે મૂડીરોકાણ નક્કી કર્યું. હવે 11મી પંચવર્ષીય યોજના જે હકીકતમાં તો એ નથી થયા, તો આ બમણા તો ક્યાંથી થવાના? તો આ શું છે એની નબળું પાસું. નંબર 2, 9થી 9.5નો આર્થિક વિકાસ દર હાંસલ કરવાનો મુશ્કેલ હતો. 11મી પંચવર્ષીય યોજનાનો જે વિકાસ વૃદ્ધિનો દરનો લક્ષ્યાંક હતો એ 9% હતો. 11મી પંચવર્ષીય યોજનાના અંતે એ 9%માંથી 7.9% જેટલો આર્થિક વિકાસ છે એ સાધી શક્યા હતા. એ સંજોગોમાં 12મી યોજનાને અંતે 8%નો જે આર્થિક વિકાસનો વૃદ્ધિ દર છે એ હાંસલ કરવાનું મુશ્કેલ દેખાય છે. 9% 11મી પંચવર્ષીય યોજનાનો હતો, એમાંથી હાસિલ થયો હતો 7.9%. તો હવે 12મી પંચવર્ષીય યોજનામાં એટલીસ્ટ 8% પણ પહોંચવું ને એ મુશ્કેલ હતું. અને સાથે સાથે આર્થિક વિકાસના જે વૃદ્ધિ દરનો મુખ્ય આધાર છે એ ખેતી અને ઔદ્યોગિક વિકાસ ઉપર હતો, પણ હવામાં એવી કોઈ પ્રતિકૂળ વાતાવરણ, એવી કોઈ પ્રતિકૂળ પરિવર્તનને કારણે 4% કૃષિ વિકાસ જે છે એ પ્રાપ્ત થયો, એમાં પણ મુશ્કેલી આવી. અને એ જ રીતે ઔદ્યોગિક વિકાસનો દર 8%નો નક્કી કરવામાં આવ્યો છે, પણ મહામંદીના લીધે એ શક્ય લાગ્યું નહીં. આમ કૃષિ વિકાસનો દર અને ઔદ્યોગિક વિકાસનો દર હાંસલ કરવો મુશ્કેલ હોય તો તેના પર આધારિત આર્થિક વિકાસનો દર 8. કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે જો દર સક્સેસફુલી ના મળે, સિદ્ધ ન થાય, તો પછી બટ ઓબ્વિયસ છે 8% આર્થિક વિકાસનો દર કઈ રીતના પોસિબલ થાય. માટે 9થી 9.5%નો જે ઔદ્યોગિક વિકાસનો દર છે એ હાંસલ કરવો મુશ્કેલ બન્યો હતો. નંબર 3, 4% કૃષિ વિકાસનો દર છે એ સિદ્ધ કરવો મુશ્કેલ હતો. 4% નક્કી કરવામાં આવે ને ત્યારે ઇન રિયાલિટી સરેરાશ 3.2% જેટલો વૃદ્ધિદર કૃષિ ક્ષેત્રની અંદર હાંસલ થયો હતો. અને હાલ એક પણ એવા યુગમાં પ્રવેશી રહ્યા છે કે જેમાં આપણે અચોક્કસ અને કપરા હવામાન બનાવો અનુભવ કરી રહ્યા છે, જેનો કડવો અનુભવ આપણને 12મી પંચવર્ષીય જે યોજના છે એની અંદર થયો હતો. 2014-15માં વરસાદે આપેલો દગાને લીધે જે કૃષિનો દર હતો એ ચોક્કસ જે સાબિત કરવો હતો એટલો સાબિત થયો નહોતો, જે હાસિલ કરવો હતો એટલો હાસિલ થયો નહોતો, માટે એક પડકારરૂપ બની ગયું છે. નંબર 4, 8%નો ઔદ્યોગિક વિકાસ દર છે હાસિલ કરવો મુશ્કેલ હતો. હવે આને પહેલાં જ જોયું, 11મી પંચવર્ષીય યોજનામાં 10થી 11% વૃદ્ધિદર નક્કી કરવામાં હતો. ત્યારે જ્યારે 10થી 11% નક્કી કર્યો ત્યારે 7.4% જેટલો વિકાસ થયો. તો હવે 12મી યોજનામાં 8%નો દર જ્યારે નક્કી થાય છે ત્યારે પણ વાસ્તવિક જે પરિબળ છે, જે કન્ડિશન છે, મંદી, આંતરમાળખાની અપૂરતો વિકાસ, વીજળી પાણી પુરવઠો અપૂરતા અનિયમિત સુવિધા, આના લીધે રૂપિયાનું સતત અવમૂલ્યન, આના લીધે જે પરિસ્થિતિ છે એના લીધે ઔદ્યોગિક ક્ષેત્રે 8% દર જે છે એ સાબિત થયો નથી, હાસિલ થયો નથી.
નંબર 5, નાણાકીય સાધનના લક્ષ્યાંકો પાર પાડવા મુશ્કેલ. જે યોજના છે એ યોજનાની અંદર 11મી યોજના કરતાં બમણું જે છે એ બનાવવામાં આવ્યું હતું, બરાબર, બમણા કરતાં વધારે નાણાકીય સાધનો હતો. પણ અગાઉની યોજનાનો અનુભવ જોતાં એવું લાગે છે કે જુદી જુદી ચિલ્લા ચાલુ સાધનો દ્વારા આ યોજનામાં 80,50,123 કરોડ રૂપિયા જેવી જંગી રકમ પ્રાપ્ત કરવું એ અતિ મુશ્કેલ ગણાય છે. જો નાણાકીય સાધનો પૂરતા પ્રમાણમાં નાણાકીય વ્યવસ્થા કરવામાં નિષ્ફળ જાય તો પછી વિવિધ ક્ષેત્રે એને ખર્ચ તમે કઈ રીતે ફાળવી શકો. માટે નાણાકીય સાધનો લક્ષ્યાંક પાર પાડવામાં પણ શું હતું? મુશ્કેલી. નંબર 6, પ્રતિકૂળ વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ એક પડકારરૂપ. છેલ્લા કેટલાક સમયથી અમેરિકા, યુરોપ જેવા વિશ્વના જે મોટાભાગના દેશો છે એમાં મંદી ચાલે છે અને એની અસર ભારત ઉપર પડે છે. ભારતની નિકાસ ઉપર એની અસર પડે છે. તો ભારતમાં આવતા વિદેશી મૂડીરોકાણ પર બિનનિવાસી જે ભારતીયો દ્વારા વિદેશી મૂડીરોકાણ જે છે એના ઉપર એની અસર પડે છે. અને આ પરિસ્થિતિ જો આપણને યથાવત જ મળે છે. માટે 12મી પંચવર્ષીય જે યોજના હતી એમાં પ્રતિકૂળતા ચાલુ રહેશે. તો ભારતના આર્થિક વિકાસ પર તેની પ્રતિકૂળ અસર પડ્યા વગર રહેવાની નથી. પરિણામે શું થયું? તો કે 12મી યોજનામાં 8% દરે આર્થિક વિકાસનો દર જે હાંસલ કરવો હતો એ શું બન્યું? મુશ્કેલ બન્યું. અને માટે આવી પ્રતિકૂળ વૈશ્વિક પરિસ્થિતિથી 12મી પંચવર્ષીય યોજનામાં એક શું થઈ? એનો પડકાર થયો. નંબર 7, ફુગાવાની જે યથાવત પરિસ્થિતિ એક પડકારરૂપ છે. ભાવ વૃદ્ધિનો દર 3%ની આસપાસ હતો. તે આર્થિક વિકાસ માટે પોષક બની રહે, પણ વાસ્તવમાં 11મી યોજના 5 વર્ષના ગાળામાં ફુગાવાનો દર 7થી 9%ની આસપાસ રહ્યો. અને એને લીધે એના માટે ઓઇલ કંપની જે છે ઓઇલની કિંમતમાં થઈ રહેલો સતત વધારો, નાણાંનો ઊંચો પુરવઠામાં વધારો, આ બધા પરિબળો જે છે એ જવાબદાર ગણાવી શકાય. અને એની અસર કોના ઉપર થઈ? નિકાસ ઉપર, આંતરિક બચત ઉપર, મૂડીરોકાણના માળખા ઉપર. તો ફુગાવો જે છે એ પણ એક અહીંયા પડકારરૂપ આપણને સાબિત થાય છે. માટે જે 12મી પંચવર્ષીય યોજનામાં જે ફુગાવાની જે સ્થિતિ હતી એ યથાવત ચાલુ રહેવાથી આપણને જે પૂરેપૂરો આપણો જે વિકાસનો દર હતો એ દર આપણને મળ્યો નથી. નંબર 8, ભ્રષ્ટાચાર. ખબર જ છે ભ્રષ્ટાચાર કેટલો થાય છે, છતાંય બરાબર. ભ્રષ્ટાચાર એક શું છે? એક રોગ. જેમ અત્યારે કોરોના છે એવી જ રીતના એક પ્રકારનો એક મહારોગ છે. પણ આજ સુધી સરકારે એની ગંભીરતાનો સ્વીકાર કર્યો નથી અને એનાથી તે વધુને વધુ મોટું સ્વરૂપ છે એ ધારણ કરતું જાય છે અને અર્થતંત્રની રંગમાં એ પ્રસરી ગયો છે. રગમાં અત્યારે ભ્રષ્ટાચાર છે આવી ગયો છે. અને આપણને ખબર છે કયા ક્ષેત્રે આપણને ભ્રષ્ટાચાર જોવા મળે છે. આજે ભ્રષ્ટાચારના આર્થિક વિકાસ માટે મોટો અવરોધક પરિબળ જે છે એ બની ગયું છે. અને ભ્રષ્ટાચારથી શું થાય છે? તો તે કે જે નૈતિક અધઃપતન છે એને અત્યારે આવ્યું છે. અને તાજેતરમાં થયેલા જે ભ્રષ્ટાચાર સંબંધિત અભ્યાસોનો વિશ્વના સૌથી ભ્રષ્ટ રાષ્ટ્રોની યાદીમાં ભારત જે છે એ ઊંચા સ્થાને છે. બધી આગળ હોવું જોઈએ ને, વસ્તી વધારામાં, ભ્રષ્ટાચારમાં, બધી. તો પછી ભ્રષ્ટાચારનો શું ભાગ? પ્રદૂષણમાં. તે તો આ એક પ્રકારનું આજે દૂષણ છે, પ્રદૂષણ જે છે આપણા દૂષણ એ પણ અત્યારે વધારે છે. અને આ દૂષણને લીધે ઘણી વખત ભારતીય નાણું વિદેશી બેંકમાં જતું રહેવાની, વિદેશી મૂડીરોકાણ ઘટવાની, આવકની અસમાનતા વધવાની, ફુગાવો વધવાની જેવી આર્થિક સમસ્યા છે એનો સામનો કરવો પડે છે. અને મહાજનક ભ્રષ્ટાચાર જે છે એનો સામનો કરવામાં તાજેતરના આંદોલનને કારણે પહેલીવાર સરકારે ભ્રષ્ટાચારની ગંભીરતાનો સ્વીકાર કરીને આ યોજનાના અભિગમન પત્રમાં ભ્રષ્ટાચારનો મુદ્દો છે એને વિસ્તારથી લખ્યો હતો. પણ આપણને ખબર જ છે ક્યાં આવી જાય ભ્રષ્ટાચાર, ગમે ત્યાં થઈ જ જાય. તો નબળી શાસન પદ્ધતિ, નબળી શાસન વ્યવસ્થા મોટા તેમજ નાના ભ્રષ્ટાચાર તરફ દોરી જાય છે. આથી આ ભ્રષ્ટાચાર પણ એક વ્યાપી વૃદ્ધિ 12મી યોજનાનો એક બહુ જ મોટો પડકાર જે છે એ સાબિત થાય છે. નંબર 9, સતત વધતી વસ્તી એક પડકાર. જો આવ્યું ને, હું જ તમને કહી રહી છું. ભ્રષ્ટાચારની સાથે સાથે વસ્તી વધારો પણ ભારતની એક નબળું પાસું ગણાવી શકાય. આપણા દેશની વસ્તી દર 10 વર્ષે જ્યારે ગણતરી કરવામાં આવે ત્યારે ઘણો બધો ફેરફાર એમાં હોય છે. તો ભારત જે છે એ વિકાસ સાધતો એક દેશ છે, આપણને ખબર છે. પણ વિકાસ સાધતા દેશ માટે વધુ પડતો વસ્તી વધારો એ પણ એક અનેક સમસ્યા પેદા કરે છે. 2050-51ની વસ્તી ગણતરીનું જો પ્રમાણ આવે તો એ 36.1 કરોડનું હતું. અને જેમાં ધીમે ધીમે વધારો થતો ગયો
અને 2011ની વસ્તી અનુસાર 121 કરોડ એમાં થઈ ગયું. ઇટ મીન્સ કે એમાં 1.64% દરે વધારો થઈ રહ્યો છે. તો વસ્તી ગણતરી પણ એક શું છે, આપણને પડકારરૂપ છે. 12મી યોજનામાં કુલ 5.9 કરોડ નવા લોકોનું આગમન થશે. એવી યોજનામાં નવા જન્મના 5.9 કરોડ લોકો માટે વધારાની બધી જ સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી આ યોજના ઉપર આવી પડશે. આમ આ યોજના માટે વસ્તીમાં સતત વધારો એક પડકારરૂપ સમસ્યા બની રહી છે અને 2026થી જ્યારે કુલ વસ્તી 140 કરોડ થવાનો અંદાજ છે. ભારતની કુલ વસ્તી 2026ની અંદર 140 કરોડ થશે એવો અંદાજ છે. જોઈએ હવે કોરોનામાં જેટલા બચે એટલા, રાઈટ. નંબર 10, બિનવિકાસી ખર્ચમાં વધારો થવાની શક્યતા એક પડકાર છે. દેશના ઝડપી આર્થિક વિકાસ વૃદ્ધિનો આધાર વિકાસી ખર્ચ અને બિનવિકાસી ખર્ચના પ્રમાણ ઉપર રહેલો છે. મૂડીરોકાણનું પ્રમાણ વધુ હોય તો દેશનો આર્થિક વિકાસ વધુ ઝડપી બને, પણ જો બિનવિકાસી ખર્ચ જેવું કે વેતન વૃદ્ધિ, સંરક્ષણ ખર્ચ અને સરકારના અન્ય અનુત્પાદકીય ખર્ચનું પ્રમાણ વધારે હોય તો દેશના આર્થિક વિકાસમાં રૂકાવટ પેદા થાય છે. 12મી યોજના જે છે એના સંભવિત ભાવવૃદ્ધિને કારણે બિનવિકાસી ખર્ચમાં વધારો થવાની શક્યતા વિશેષ છે. આમ આ યોજનામાં નિશ્ચિત મૂડીરોકાણ ખર્ચમાંથી બિનવિકાસી ખર્ચ પાછળ વધુ ખર્ચ કરવામાં આવશે તો તે વધારાના ખર્ચને પહોંચી વળવા માટે સરકાર જે છે એ વિકાસી ખર્ચો પર કાપ મૂકવો કમ્પલસરી બનશે. આથી આર્થિક વિકાસમાં રૂકાવટ પેદા થશે અને ધાર્યા જે લક્ષ્યાંકો છે એ પણ મળશે નહીં. આમ બિનવિકાસી ખર્ચનો જો વધારો થાય તો એ યોજનાનો સામેનો એક બહુ મોટો પડકાર પણ બને છે. આમ 12મી યોજના સમક્ષ જે બી કંઈ પડકારો આવ્યા એ આર્થિક વિકાસમાં રૂકાવટ પેદા કરનારા છે અને એના લીધે ગરીબી, બેકારી, આર્થિક અસમાનતા જેવી જે સમસ્યા છે એમાં જોઈએ એવી સફળતા મળી નથી. એની સાથે સાથે વિવિધ આર્થિક ક્ષેત્રે જે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો એ પણ પાર પાડવો મુશ્કેલ બન્યો હતો. તેથી સરકારે આ પડકારની અર્થતંત્ર પર પડનારી પ્રતિકૂળ અસરોમાં શક્ય એટલો ઘટાડો કરવા માટે ફુગાવો, ભ્રષ્ટાચાર, કૃષિ ક્ષેત્રની કુદરત પરની જે પરાયણતાઓ જેવી બાબતો છે એમાં મક્કમતાપૂર્વક પગલાં ભરવાની તૈયારી બતાવવી પડશે તો જ કંઈક યુઝફુલ થશે. આમ જો લાસ્ટમાં આપણે કહેવું હોય તો 12મી પંચવર્ષીય યોજના જે છે એના અભિગમન પત્રમાં જે દર્શાવેલાના હેતુ છે, લક્ષ્યાંકો છે, મૂડીરોકાણનું કદ છે, નાણાકીય સાધનો અને જે યોજનાનું મૂલ્યાંકનલક્ષી અવલોકનો દ્વારા તેના ઉજળા પાસાઓ જે છે અને એની સામેના જે પડકાર છે એ જોઈએ. અને આના ઉપરથી આપણે એટલું જ કહી શકીએ કે આ યોજનાને વધારે ઝડપી, સુદૃઢ અને સાતત્યપૂર્ણ અને અધિક સર્વસમાવેશ વિકાસ એવું આકર્ષક શીર્ષક આપવામાં આવ્યું છે. તે સારું છે કારણ કે એના દ્વારા આ યોજનાનો લાભ હરેક માનવી સુધી પહોંચ્યો છે અને આગળની જે યોજનામાં પણ આવું અનેકવાર કહેવામાં આવ્યું, પણ વાસ્તવમાં ગરીબી, બેકારી, આર્થિક અસમાનતા જેવા પ્રશ્નો છે એનો આજ પર્યંત જે હલ થઈ શક્યો ન હતો. તેથી કદાચ આ યોજનાનો 8% આર્થિક વિકાસનો જે વૃદ્ધિ દર છે એ નક્કી કરવામાં આવ્યો તે હાંસલ થવામાં સફળતા મળી, પણ થોડી ઘણી મળી, પણ તેની ખરી સફળતા એ જ છે કે ગરીબી જે છે એ ગરીબ પક્ષીય વિકાસને પ્રોત્સાહિત કરવા માટે કેટલાક પ્રમાણમાં તો સફળ જ બન્યા છે અને સાથે સાથે ગરીબ અને અમીર વચ્ચેનો જે અંતર છે, જે ભેદ છે એના પ્રમાણમાં પણ ઘટાડો થવામાં પણ સફળતા પ્રાપ્ત થઈ છે. આમ જોઈએ તો આ સંજોગોને જોતાં એવું આપણે કહી શકીએ કે સફળતામાં પરિવર્તન કરવા માટેનો આ જ સાચો અને અંતિમ ઉપાય છે. અન્યથા આગળની યોજનાની જેમ ધારી સફળતા મળી નથી તેવું આ યોજનાને અંતે પણ બનવાની સંભાવના છે. તો અહીંયા આપણું આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર પૂરું થાય છે, આ ટૉપિક પૂરો થાય છે, આપણું ચેપ્ટર પૂરું થાય છે અને સાથે સાથે આપણો સિલેબસ પણ પૂરો